પાલનપુર શહેરના રેલવે ઓવરબ્રિજથી એરોમા સર્કલ સુધી અગાઉ કરેલ વિકાસ પથ પર પાણી ફરી વળ્યું છે. દિન પ્રતિદિન વધતા જતા ટ્રાફિક અને દબાણના કારણે શહેરીજનોએ પોતાના ચાલવા માટે ફૂટપાથ પણ દબાણદારોના કારણે ગુમાવી પડી છે. આડેધડ પથારા નાખી અડચણ બનતા દબાણદારો સામે માર્ગ અને મકાન તથા નગરપાલિકાએ કેમ મૌન ધારણ કર્યું છે. દિવસે દિવસે વધતા જતા દબાણદારોના કારણે રાહદારીઓને જાહેર માર્ગ પર ચાલવા મજબૂર બન્યા છે. પરપ્રાંતીય પાલનપુરના વિકાસપથ પર કબજો કરી વિકાસને રૂંધાઈ દેવાયું છે. જ્યારે 18 કરોડના ખર્ચે 8 લેન બનાવવા મંજૂરી મળી છે, તે 18 કરોડ પણ વિકાસને લેખે આવે તે યોગ્ય ગણાય તેવી લોક માંગ છે. જ્યારે એરોમા સર્કલ અત્યારે સર્કલ રહ્યું નથી, માત્ર 4 દિશાઓ છે, એમાં પણ ચારે તરફ દિશા સૂચિત બોર્ડ લગાવેલ છે. તે પણ એવા લગાવેલ છે કે કોઈ વાહન ચાલકને દિશા સૂચિત જોવું હોય તો ગાડીમાંથી નીચે ઉતરી જોવે ત્યારે વાહન ચાલક જાણી શકે. આવી નબળી અને કામચલાઉ કામગીરીથી અને ડિવાઈડર સાઇડ સર્વિસ રોડ બનાવી દેવાથી નાના રસ્તાઓ બની ગયા છે. વધુ એરોમા સર્કલમાં ટ્રાફિક માથાના દુખાવા સમાન બન્યું છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા જે કાર્ય કરવામાં આવી રહ્યું છે અને અવનવા અખતરા કરી રહ્યા છે, તેઓ તાત્કાલિક નિકાલ કરે અને યોગ્ય માર્ગ બનાવી પ્રજાને ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળે તે દિશામાં કામ કરી પૂર્ણ કરવા જનમાંગ ઉઠવા પામી છે.